BI 1-1 ઓલ્ડ ટેસ્ટામેન્ટ પાઠ 1 સૃષ્ટિની ઉત્પત્તિ. ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને પહેલી કલમથી માંડીને તેની બીજા અધ્યાયની ત્રીજી કલમ સુધી. આજના અભ્યાસમાં આપણે શીખીશું કે ઈશ્વર દરેક વસ્તુઓને આપનાર છે, તેમાં પણ મુખ્યત્વે જે વસ્તુ સારી છે તે. આ તો ઈશ્વરનું કાર્ય છે જેથી તમે જીવનનો અનુભવ કરો. આ અભ્યાસ આપણને દર્શાવે છે કે દરેક વસ્તુઓ ઈશ્વરના શબ્દ દ્વારા અસ્તિત્વમાં આવી. ઈશ્વર શબ્દ બોલ્યા અને તેમ થયું. સમગ્ર સૃષ્ટિ પહેલાં ઈશ્વરની હયાતી હતી. તેઓની હાજરી ભૂતપૂર્વ હતી અને ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેશે. ભૂતકાળથી અનંતકાળ સુધી તેઓ જ એકમાત્ર ઈશ્વર છે. સૃષ્ટિનું ઉત્પત્તિ વર્ણન, જે બાઇબલનું પ્રથમ પુસ્તક છે, તે ઈશ્વરની ત્રિએકતા દર્શાવે છે. તો પણ તે એક જ છે. ઈશ્વર આત્મા છે. બાઇબલ ઉત્પત્તિ વર્ણનની શરૂઆતમાં જ દર્શાવે છે કે ઈશ્વરનો આત્મા પ્રથમથી હાજર હતો. પ્રેરિત યોહાન તેને આ પ્રકારે વર્ણવે છે: આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. એ તે જ આદિએ દેવની સંગાતે હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય 1-3 કલમો. આનો અર્થ એ થાય છે કે ઈસુ એ સૃષ્ટિના કર્તા છે. ઉત્પત્તિ વર્ણનની આ કથા જેમ પૃથ્વીના સંદર્ભમાં જ જોવામાં આવે છે, સ્વર્ગના સંદર્ભમાં નહીં, જે ઈશ્વરના કાર્ય અને તેની ઉત્પત્તિના પરિણામને દર્શાવે છે. પૃથ્વીના ઉત્પત્તિ સમયે કોઈ પણ વ્યક્તિની હાજરી ન હોવાથી ઈશ્વરના આત્મા દ્વારા મૂસાને, કે જેણે ઉત્પત્તિનું પ્રથમ પુસ્તક લખ્યું, તેને આપવામાં આવેલા પ્રકટીકરણને ચોક્કસ માનવામાં આવે છે. શરૂઆતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા. પૃથ્વી ત્યારે ખાલી હતી અને કોઈ પણ જીવનનું અસ્તિત્વ ન હતું. વળી પૃથ્વી પર અંધારું હતું, જેના ઉપર ઈશ્વરનો આત્મા ચાલતો થયો. અને દેવે કહ્યું કે અજવાળું થાઓ, અને સમગ્ર પૃથ્વી પર અજવાળું થયું. અને ઈશ્વરે આ પ્રકાશ જોયો અને કહ્યું કે તે સારું છે. તેમણે અંધારું અને અજવાળું જુદા પાડ્યા. તેમણે અજવાળાને દિવસ કહ્યો. અંધારાને જોઈને તેમણે કહ્યું, હું તને રાત તરીકે ઓળખાવું છું. આ પ્રમાણે પ્રથમ દિવસે ઈશ્વરે શબ્દથી દિવસ અને રાત્રિ બનાવ્યા. બીજા દિવસે તેમણે પાણી તરફ જોઈને કહ્યું, તમે છૂટા પડો. અને તાત્કાલિક પાણીનું છૂટા પડવું શરૂ થયું, જેનો અમુક ભાગ આકાશમાં હવામાં રહ્યો અને બીજો ભાગ પૃથ્વીના તટ ઉપર રહ્યો. અને ઈશ્વરે ઉપરના પાણીને જોયું તેમજ નીચેના પાણીને પણ જોયા. ત્યારબાદ તેમની બંનેની વચ્ચેના ખાલી ભાગને જોયો અને કહ્યું, હું તને આકાશ તરીકે ઓળખાવું છું. ત્રીજા દિવસે તેમણે આકાશની નીચેના પાણી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને કહ્યું, તમે એક સ્થળે ભેગા થઈને તળાવો, નદીઓ તથા દરિયાની રચના કરો અને સૂકી ભૂમિ દ્રશ્યમાન થવા દો. પૃથ્વી પર નદીઓ વહી, જેણે પર્વતો અને ખાડીની રચના કરી. તળાવો અને દરિયો આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ. દેવે સૂકી ભૂમિ તથા દરિયા તરફ નજર કરી અને કહ્યું કે તે સારું છે. ત્યાર પછી તેમણે ભૂમિને આજ્ઞા કરી કે તમારામાં લીલોતરી ઉગાવો. ભૂમિ પર ઘાસ, શાકભાજી, દવાઓ અને વૃક્ષો ઉત્પન્ન થયા, અને તેમાં બીજ હતા કે જેથી જીવન સતત ચાલ્યું આવે. તાત્કાલિક સમગ્ર પૃથ્વી પર છોડવાઓ ઉગવા લાગ્યા. પૃથ્વી પર ઘાસ, ફૂલો તથા શાકભાજી હતા. જુદા જુદા પ્રકારના વૃક્ષો પણ ઉગ્યા, કેટલાક લાંબા તો કેટલાક ટૂંકા. વૃક્ષોએ અલગ અલગ જાતના ફળો ઉપજાવ્યા. દરેક વૃક્ષોમાં બીજ હતા કે જેથી તેમની ઉત્પત્તિના સમયથી સતત જીવન ચાલ્યું આવે. આ પ્રમાણે ઈશ્વરે ત્રીજા દિવસે સૂકી ભૂમિ, છોડવાઓ, વૃક્ષોની રચના કરી. ચોથા દિવસે ઈશ્વરે આકાશ તરફ દ્રષ્ટિ કરી અને કહ્યું, અજવાળું થાઓ. અને મોટી જ્યોતિને તેમણે દિવસ પર અધિકાર આપ્યો, જ્યારે નાની જ્યોતિને રાત્રિ પર અમલ કરવા સારું આજ્ઞા કરી. આથી રાતને દહાડો જુદા કરવા આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થઈ, અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને માટે છે. આથી સૂર્યએ આકાશમાં દેખા દીધી, જેથી પૃથ્વીને પ્રકાશ અને ગરમી મળે છે. જ્યારે રાત્રિના સમયે ચંદ્ર તથા તારાઓ રાત્રિને સુંદર બનાવે છે. ઈશ્વરે સૂર્ય, ચંદ્ર અને તારાઓ જોયા અને કહ્યું, તે સારું છે. પાંચમા દિવસે ઈશ્વરે આકાશ, ઝરણાઓ, તળાવો અને દરિયા તરફ જોતા કહ્યું કે તમારામાં જીવન ઉત્પન્ન થાઓ. આકાશમાં પક્ષીઓ ઉડો અને માછલાઓ તથા સમુદ્રી જીવો પર પાણીમાં ઉપજાઓ. અને તાત્કાલિક સમુદ્રમાં જીવન ઉત્પન્ન થયું. તેઓ તળાવો અને નદીઓમાં પણ જોવા મળ્યા, કેટલાક મોટા તો કેટલાક નાના. માછલીઓ પણ અલગ અલગ માપની, આકારની અને રંગોની જોવામાં આવી. આકાશમાં પક્ષીઓ ઉડ્યા, કેટલાક વધુ ઊંચે સુધી ઉડી શકતા તો કેટલાક જમીનના સ્તર પર ઉડતા. તેમના પણ જુદા જુદા આકારો, રંગ અને અવાજ જોવા મળ્યા. ઈશ્વરે પક્ષીઓ અને સમુદ્રી જીવોને જોયા અને કહ્યું, તે સારું છે. તેમણે તેને આશીર્વાદ આપ્યો અને કહ્યું, તમે પુષ્કળ વધો અને સમુદ્ર તથા આકાશને ભરી દો.
છઠ્ઠા દિવસે તેમણે પૃથ્વી પર દ્રષ્ટિ કરીને કહ્યું, તમારામાં જીવ ઉત્પન્ન થાઓ. તાત્કાલિક કેટલાક પાળેલા તો કેટલાક જંગલી પ્રાણીઓ પૃથ્વી પર ફરતા થયા, કેટલાક મોટા તો કેટલાક સૂક્ષ્મ. ઈશ્વરે તેમની તરફ જોયું અને કહ્યું, તે સારું છે. અને ઈશ્વરે કહ્યું, આવો આપણે માણસો બનાવીએ જેથી તેઓ આપણા દીકરાઓ તરીકે રહે. આપણે તેમને આપણા જેવા જ બનાવીએ કે જેથી તેઓ સમુદ્રી જીવો ઉપર, આકાશના પક્ષીઓ ઉપર તેમજ પ્રાણીઓ ઉપર અધિકાર ચલાવે. આથી ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા અને તેમને કહ્યું કે તમે પુષ્કળ વધો અને પૃથ્વીને લોકોથી ઢાંકી દો. અને તેમણે બનાવેલી સર્વ રચના ઉપર તેમને અધિકાર આપ્યો. ઈશ્વરે તેમને ફળો, શાકભાજી, લીલોતરી અને ધાન્ય ખાવા માટે આપ્યા. જ્યારે ઈશ્વરે તેમની રચનાને જોઈ ત્યારે તેમણે કહ્યું કે તે ખૂબ ખૂબ સારું છે. સાતમા દિવસે તેમણે જે કર્યું હતું તે કાર્યથી અલગ રહીને આરામ કર્યો. તેમણે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને ખાસ બનાવ્યો. આ પ્રમાણે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી તથા તેમાંનું જીવન બનાવ્યા. આ કથાનક એટલા માટે મહત્વનું છે કે જે દર્શાવે છે કે ઈશ્વર તે સમગ્ર સૃષ્ટિના કર્તા છે. તેમણે પૃથ્વીને પહેલાં બનાવી જ્યારે પૃથ્વી પર અંધારું હતું, જીવન ન હતું અને અસ્તવ્યસ્તતા હતી. ત્યારે તેમણે શબ્દથી અજવાળું પ્રગટાવ્યું અને પૃથ્વીને સુવ્યવસ્થિત કરી. છેલ્લે તેમણે માણસને બનાવ્યો. તેમણે માણસને પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે બનાવ્યો કે જેથી માણસ ઈશ્વરના બાળકો તરીકે સ્વર્ગના પિતાની સાથેના સંબંધોનો અનુભવ કરે. આ સર્વ તેમણે પોતાના મહાન પ્રેમમાં કર્યું. આ અભ્યાસ આપણને એ સચ્ચાઈ બતાવે છે કે ઈશ્વરે પોતાના દીકરાઓને રહેવા માટે સુંદર જગ્યા બતાવી હતી કે જેથી માણસો તેમની તરફ દ્રષ્ટિ કરે અને તેઓની જરૂરત અને તેમની ઈચ્છાઓ પ્રમાણે ઈશ્વર પાસેથી તે પ્રાપ્ત કરે. આવો આપણે અભ્યાસનું પુનરાવર્તન કરતા આ પ્રશ્નના જવાબ આપીએ. પ્રશ્ન 1. ઈશ્વરે પોતાના કયા કાર્ય થકી સૃષ્ટિ અને તેની રચનાઓ બનાવ્યા? જવાબ: જો તમે કહો છો કે ઈશ્વરે શબ્દ કહ્યો અને પૃથ્વીની રચના થઈ તો તમે સાચા છો. પ્રશ્ન 2. શા માટે સાતમો દિવસ એ સૃષ્ટિ રચનાનો ખાસ દિવસ છે? જવાબ: જો તમે કહો છો કે સાતમા દિવસે ઈશ્વરે પોતાના કાર્યથી વિસામો લીધો માટે તો તમે સાચા છો. પ્રશ્ન 3. સંપૂર્ણ સૃષ્ટિ બનાવ્યા પછી ઈશ્વરને કેવી અનુભૂતિ થઈ? જવાબ: જો તમે કહો છો કે ઈશ્વરે કહ્યું કે તે ખૂબ ખૂબ સુંદર છે તો તમે સાચા છો. આ અભ્યાસને તમે 3 વખત સાંભળો. તે તમારું ગૃહ કાર્ય છે. જ્યારે તમે સાંભળો છો ત્યારે કલ્પના સૃષ્ટિમાં વિચારો કે પૃથ્વીને કેવી રીતે રચવામાં આવી. તમારામાંથી દરેક પ્રસંગોને વિચારો. ત્યારબાદ જે તમને યાદ રહ્યું તે તમારા શબ્દોમાં વર્ણવો જેથી તમે ઈશ્વરની રચનાના એક એક દિવસને યાદ રાખતા શીખી શકશો. જેમ કે પ્રથમ અને ચોથો દિવસ તે પ્રકાશ અને અંધારા બાબતે છે, જ્યારે બીજો અને પાંચમો દિવસ પાણીના છૂટા પડવા વિશે અને તેમાં ઉત્પન્ન કરવામાં આવેલી રચના વિશે છે, જ્યારે ત્રીજો અને છઠ્ઠો દિવસ પૃથ્વી અને તેમાંની રચના બાબત છે. સાતમા દિવસે ઈશ્વરે આરામ કર્યો. જ્યાં સુધી તમે આ ઘટનાઓ અને બનાવોને સાચી રીતે બીજાને કહી શકો નહીં ત્યાં સુધી બરાબર સાંભળો. લગભગ 45 મિનિટ સુધી સાંભળવાનું ચાલુ રાખો. તમે કોઈક વ્યક્તિને આ બાબત કહી શકો, માટે બીજા વ્યક્તિની તમને જરૂરત પડશે. પુનરાવર્તનના પ્રશ્નો તમારા મિત્રોને પૂછો અને સાંભળ્યા પછી તેમના જવાબો આપો. છેલ્લે જેઓએ આ સાંભળ્યું નથી તેઓને આ કહો. કદાચ તે વ્યક્તિ પોતાના જીવનમાં અંધારું તથા વ્યથિતતા અનુભવતી હશે તો તેઓને માટે આ શુભ સમાચાર આપો કે ઈશ્વર તમારા જીવનોમાં શાંતિ તથા પ્રકાશ આપશે.